कितने अतीब सौभाग्य की बात है कि मैं मेरी छोटी बहन आयुर्वेद की निष्णात सोनल जी के पास बैठा हूँ। इनकी वाक चातुर्य, इनकी नॉलेज और इनके आयुर्वेद के प्रति श्रद्धा देख के मन गर्व और संतोष से भर जाता है कि ये आयुर्वेद के कर्णधार निश्चय ही आयुर्वेद को खूब ऊंचाइयों पर पहुंचाएंगे। मेरा खुद का आशीर्वाद भी इनके लिए और शुभकामनाएं भी इनके लिए हैं। मैं आदरणीय मेरी छोटी बहन सोनल जी से रिक्वेस्ट करना चाहता हूं कि वो इम्यूनिटी पे, वो इन्फेक्शंस पे कुछ न कुछ ऐसा ज्ञान दें जो समाज के लिए बहुत काम आए। धन्यवाद पवनभाई। डॉक्टर પવનભાઈએ જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું તેના માટે હું ખૂબ જ આભારી છું। મારું નામ વૈદ્ય સોનલ શાહ છે। હું ગુજરાત અમદાવાદમાં છેલ્લા 20 વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું અને આયુર્વેદ પ્રત્યે મારો લગાવ એ કદાચ આજનો નથી। આયુર્વેદમાં એડમિશન લીધું ને તે દિવસથી મારો આ લગાવ છે, એટલે 25 વર્ષથી આ ગણી શકાય અને એની ક્રેડિટ મારા ગુરુ જે અમને ભણાવતા હતા તે દરેકને જાય છે કે તેઓએ આયુર્વેદ માટે અમારી લાગણી અને પ્રભાવ બંને વધાર્યો છે। આયુર્વેદ એક એવું સાયન્સ છે, એ એટલું એન્શિયન્ટ સાયન્સ છે કે એને એવું કહેવાય કે એનું ઇન્ડિજિનસ મેડિસિન્સ જે છે તેની તે એક માત્ર એવું એક સાયન્સ છે કે જેની અંદર આવી ફેસિલિટી મળે છે। અને હું એવું કહીશ કે માત્ર મેડિકલ સાયન્સ નથી, એ આર્ટ ઓફ લિવિંગ છે। આયુર્વેદ જ એક એવી વસ્તુ છે કે જે તમને જીવવાની પદ્ધતિ, જીવવાની રીતને સમજાવે છે। આયુર્વેદની અંદર આજે અત્યારે જે આપણે સામનો કરી રહ્યા છે, આજે નહીં અનેક વર્ષોથી અને અનેક રોગોનો આપણે સામનો જે કરી રહ્યા છીએ, તે સામનો કરવા માટે આપણે પોતે જ એના માટે જવાબદાર છે। આપણે બધાએ ના ભૂલવું જોઈએ કે આપણે કલયુગમાં જીવીએ છીએ, સતયુગમાં નહીં। પણ આયુર્વેદ છે એ સતયુગનું છે। એટલા વર્ષોથી લોકો આયુર્વેદને વાપરે છે, ખાલી આજથી જ વાપરે છે તેવું નથી। અને આપણે આ આયુર્વેદને વાપરવું જ જોઈએ। તેના માટે એક વસ્તુ કરીશ કે એનું એક શ્લોક, આયુર્વેદ શાસ્ત્રનું પ્રયોજન જ એ છે કે સ્વસ્થ માણસનું રક્ષણ કરો અને જે રોગી થાય છે, સ્વસ્થ તો જો સ્વસ્થ રહે ત્યાં સુધી કોઈ સવાલ જ નથી, પણ જે રોગી થાય છે ને તેને પણ નિરોગી બનાવવાની તાકાત આયુર્વેદમાં છે। આયુર્વેદમાં નિરોગીની એક બહુ સરસ વ્યાખ્યા આપી છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે। એનો મતલબ જ એ થાય છે કે આપણું જે શરીરની રચના છે પંચમહાભૂતથી બનેલું છે, તેની અંદર બધા જ આપણું આયુર્વેદના 3 પાયા છે, એક તો વાત, પિત્ત અને કફ। હવે વાત, પિત્ત અને કફ એ જો સમાન અવસ્થામાં રહે તો પણ આપણે નિરોગી રહીએ। આપણી 7 ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર। એ 7 ધાતુઓથી જ આપણું શરીર બનેલું છે। અગર જો આપણી વાત, પિત્ત, કફ નોર્મલ હશે, ધાતુ નોર્મલ હશે તો પણ આપણે સ્વસ્થ રહીશું। એની જ સાથે કીધું છે અગ્નિ। આપણે હવે અગ્નિમાં એવું છે કે આપણે જેને બધા જ આખી દુનિયા જાણે છે કે આયુર્વેદ દરેક રોગના મૂળને પેટ ગણે છે। હવે પેટ એટલે માત્ર પેટ નહીં, પણ પેટની અંદર રહેલી જઠરાગ્નિ, તેવી જ રીતે ધાત્વાગ્નિ અને તેવી જ રીતે પંચભૂતાગ્નિ। હવે એ જે 13 અગ્નિઓ છે એ જો સમાન અવસ્થામાં રહેશે તો પણ આપણે સ્વસ્થ રહી શકીશું। આપણા મલ અને મૂત્ર બધાને જ ખબર છે કે આ બધું જો નોર્મલ રહે તો આપણે સ્વસ્થ છીએ, એ આપણે સાબિતી આપી જ શકીએ છીએ આપણી જાતને પણ। અને આયુર્વેદ માત્ર એવું કહે છે, બીજા બધા જ સાયન્સમાં એવું કહેવાય કે તમારું શરીર સ્વસ્થ છે ને ચાલો તો તમે સ્વસ્થ છો, કશું કરવાની જરૂર નથી। પણ આયુર્વેદમાં જ એવું કીધું છે કે તમારું સ્પિરિટ, તમારું માઇન્ડ, તમારી આત્મા જો સ્વસ્થ હશે તો જ તમે સ્વસ્થ કહેવાશો। એટલે જ આ શ્લોકની અંદર જેમ બતાવ્યું છે કે સ્વસ્થની વ્યાખ્યા કે ધાતુ, દોષ, ત્રિદોષ, આપણા 7 ધાતુઓ, મલમૂત્ર, અગ્નિ અને મન, આત્મા જો પ્રસન્ન હશે તો તમે સ્વસ્થ છો। અગર જો તમે સ્વસ્થ છો તો તમારે કોઈ રોગથી લડવાની કે ગભરાવાની જરૂર નથી। પણ આપણે જેવી રીતના આપણે પોતાની લાઈફસ્ટાઈલ છે એના કારણે જ આપણે બીમાર પડીએ છીએ અને એના જ કારણે આપણે અત્યારે રોગોની સામે લડવું પડે છે। તો હવે જ્યારે રોગોની સામે લડવું પડે છે તો એના માટે આપણા શરીરમાં શું જરૂરી છે? તો ઇમ્યુનિટી। જે બધાને ખબર છે કે રોગ પ્રતિકારક શક્તિ, એનું નામ જ છે રોગ પ્રતિકારક શક્તિ, રોગની સામે લડવાની શક્તિ। આયુર્વેદની અંદર રોગની સામે લડવાની શક્તિ માટે અનેક ઉપચારો કહેલા છે, આજના નહીં વર્ષો પુરાના કહેલા છે। એની અંદર આપણે જાણીએ છીએ તેમ પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ હતા, તેઓ
જંગલમાં જ રહેતા હતા અને જંગલનું જ ખાતા પીતા હતા. એટલે હું એવું માનું કે કાચું તેટલું સાજું. અગર જો તમે લીલા શાકભાજી, તાજા ફળ, તાજા શાકભાજી અને સૌથી વધારે હું માનું છું કે સિઝનલ ફ્રૂટ અને સિઝનલ વેજીટેબલ્સ જે સિઝનમાં મળે છે તેટલું તમે ખાશો પીશો તો ક્યારેય બી માંદા નહીં પડો. અને પ્રમાણભાન અમારામાં આહારચર્યા, વિહારચર્યા, દિનચર્યા, ઋતુચર્યા, દરેકે દરેક રાત્રિચર્યા અને નિદ્રાચર્યાનું પણ વર્ણન કરેલું છે. અગર જો તમે આનું બેઝિક થોડું જ્ઞાન લઈ લો તો ક્યારેય માંદા નહીં પડો. એ સિવાય આયુર્વેદમાં અનેક ઉપચારો કરેલા છે. આપણે બધા આજે જાણીએ છીએ કે આમળા એક એવી ઔષધિ છે, એને ઔષધિ કહો કે તમે કોઈને ખબર જ નહીં હોય કે એની વેલ્યુ કેટલી છે. આમળા એક એવી અદ્ભુત ઔષધિ છે કે જેને અમારામાં રસાયણ દ્રવ્ય કહેલું છે. રસાયણનો મતલબ જ એ થાય કે તમારી દરેક વસ્તુ તમારા બોડીમાંથી જે ઘસાઈ ગઈ છે, પતી ગઈ છે, તેને પણ નવજીવન આપે તેવું કામ આમળાનું છે. આમળા એ પોતે જનરલ ભાષામાં સમજાવો તો એન્ટીઓક્સિડન્ટ છે. લીવરના જે એન્ઝાઇમ્સ છે તેને પણ નોર્મલાઇઝ કરે છે અને એ ઘણી બધી રોગો સામે લડવાની તાકાત ધરાવે છે. અત્યારે આજે બધા કહે છે કે રોગ સામે લડવું હોય તો વિટામિન સી લો, વિટામિન સી લો. તો આમળામાં હાઈએસ્ટ પ્રમાણમાં પ્રચુર માત્રામાં વિટામિન સી પડેલું છે. અને આમળા એક એવી વસ્તુ છે કે જેને પાવડર ફોર્મમાં લઈ શકાય, જ્યુસ ફોર્મમાં લઈ શકાય, તેને કાચા પણ ખાઈ શકાય, તેને બાફીને પણ ખાઈ શકાય અને તેનો મુરબ્બો પણ કરી શકાય. અનેક રીતે આયુર્વેદમાં એક ઔષધ અનેક અનુપાન, અનેક રીત, અનેક પદ્ધતિથી બનાવીને ખાઈ શકાય છે. અમારામાં તો અમુક એવી ઔષધો છે કે જે આમળાના રસની અંદર ભાવિત થાય અને આપવામાં આવે. કેમ એ ભાવના આપવામાં આવે? કારણ કે એ ઔષધોની ગુણકારકતા જે શરીરમાં જઈને એની અસરકારકતા છે તે વધારવાનું કામ કરે છે. એટલે આમળા માટે હું એક ખાસ કહીશ આમ જનતાને કે આમળાનો વપરાશ તમે વધારો. આમળામાંથી આપણે બધાને ખબર છે કે ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે. હવે ચ્યવનપ્રાશ લોકોને એટલી જ ખબર છે કે શિયાળામાં ખવાય, પછી ચ્યવનપ્રાશ ન ખવાય. જ્યારે હું દરેકને એવી સલાહ આપીશ કે અગર જો તમે ચ્યવનપ્રાશ ખાશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં 100% એનું ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એ એટલી અસરકારકતા છે કે તમે એને ખાશો તો જ એ વસ્તુને અનુભવી શકશો. અને એવું નથી કે ખાલી શિયાળામાં જ આપણે ખવાય. શિયાળામાં તાકાત મળે છે તો શિયાળા સિવાયની ઋતુની અંદર તમને એ વસ્તુ રોગ પ્રતિકારક તરીકે કામ લાગશે. તો તમે ચોમાસામાં પણ ખાઈ શકો, ઉનાળામાં પણ ખાઈ શકો. અને સૌથી વધારે અગત્યનું છે કે ઋતુ સંધિકાળ, જે આપણે કહીએ કે એક ઋતુને ઉતરવાનું છેલ્લું અઠવાડિયું અને નવી ઋતુને ચડવાનું પહેલું અઠવાડિયું, એ 15 દિવસને આપણે ઋતુ સંધિકાળ કહીએ છીએ. અને બધાને જ ખબર છે કે આપણી 6 ઋતુઓમાંથી દરેક ઋતુ સંધિકાળ આપણા માટે કંઈક ને કંઈક રોગ લાવતી જ હોય છે. એ દરેક ઋતુનો પોતાનો જે વાત, પિત્ત, કફનો પ્રકોપકાળ, પ્રસરકાળ જે હોય છે તેનો વધવાનો કાળ, તે પ્રમાણે ઋતુ પ્રમાણે લક્ષણ હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે વસંત ઋતુ ચાલી રહી છે તો વસંત ઋતુ એક એવી વસ્તુ છે કે શિયાળો ઉતર્યો અને ઉનાળો ચડ્યો એટલે અત્યારે કફનો પીગળવાનો કાળ છે. એટલે શિયાળામાં જે પણ આપણે ખાધું પીધું અને કફ બન્યો આપણા શરીરમાં તે અત્યારે પીગળવાનું ચાલુ થશે. અત્યારે એ પીગળશે એટલે પ્રસર અવસ્થામાં હશે ત્યારે આપણને કફજન્ય રોગો થશે. અત્યારે આપણે બધાને જ ખબર છે કે આખો દેશ અત્યારે મહામારીનો સામનો કરી રહ્યો છે. તેના લક્ષણો પણ બધાને ખબર છે કે શરદી, ખાંસ, જીરણ, તાવ ને એવા જ લક્ષણો છે. આપણે એનો સામનો કરવો કે વસંત ઋતુના લક્ષણોનો સામનો કરવો, બધા માટે હું એક સામાન્ય ઉપચાર તમને કહીશ કે ફોર એક્ઝામ્પલ મેં એક એવો ઉકાળો કે એવા પાવડરનું હું તમને લોકોને સજેસ્ટ કરવા માંગુ છું જે આપણે આખું વરસ પણ લો તો પણ કોઈ નુકસાન નથી અને ક્યાંય તમારે બીજે ક્યાંય જવું નહીં પડે. તમે નજર ફેરવશો તો તમારા રસોડામાં અથવા તો આજુબાજુમાંથી જ મળી રહેશે. એમાં હું તમને એક રીત સમજાવવા માંગીશ કે એક કપ પાણી લો, તમે એક ભાગ પાણી લો, તેની અંદર 1 ચમચી સરગવાનો પાવડર, 1 ચમચી ગળોનો પાવડર, 25 થી 30 પાન તુલસીના, 2 થી 3 લવિંગ, પછી તમે 10 થી 15 મરી પાવડર નાખી શકો, 1 ચમચી સૂંઠ પાવડર નાખી શકો. આ બધું જ તમે, અને હા અગત્યની રહી ગઈ 1 ચમચી હળદર, આ બધું જ તમે ભેગું કરી અને 1 ગ્લાસ પાણીની અંદર નાખી અને એને ઉકાળવાનું, એનો ક્વાથ બનાવવાનો છે. એને ઉકાળતા તમારો એક ભાગ બાકી રહે, 3 ભાગ બળી જાય ત્યારે એને છાની, એને ગાળી અને તમે લઈ શકો. જો 18 વર્ષથી નીચેનું બાળક હોય તો તમે એને 10 થી 15 ml સુધી આપી શકો અને 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ એને 20 થી 25 ml ની માત્રામાં જો એકવાર પણ લેશે રોજ, અગર બીમાર હો તો 2 વાર લઈ શકાય, પણ જો એકવાર પણ લેશે તો પણ એ 100% તેનો ફાઇટ કરશે. હવે આની અંદર પડે છે હળદર. હળદર તમને ખબર છે આજે ખાલી ઇન્ડિયાની જ વાત નથી, ઇન્ડિયામાં તો વર્ષોથી સંસ્કૃતિમાં વણાયેલું છે કે પડી ગયું તો મમ્મી કહેશે બેટા હળદર લગાવી દે, લોહી નીકળ્યું તો બેટા કહેશે હળદર ભરી દે, પગ મચકોડાઈ ગયો તો કહેશે કે બેટા હળદરનો લેપ કરી દે, હળદર દૂધમાં ખાવ તો વાન ઉઘડે. આવા અનેક વસ્તુ આપણે મા બાપ આપણા વારસામાં જ સાંભળીને આવ્યા છીએ.
પણ આજે ઇન્ડિયાની સંસ્કૃતિની વાત નથી કરતી, પણ આ હળદરે આજે એવું માર્કેટ કર્યું છે કે ફોરેન કન્ટ્રીઝમાં પણ લોકો હળદરના ગુણોને અત્યારે એટલી બધી રીતે અપનાવી રહ્યા છે કે આપણને હવે લોકોને જે એવું થાય છે કે ભાઈ હળદર ખાવી જોઈએ, પણ હકીકતમાં હળદર એ 100% એન્ટીઓક્સિડન્ટનો ગુણ ધરાવે છે. એમાં એન્ટી એલર્જીક, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, તમે એન્ટી વાયરલ, દરેકે દરેક ગુણ હળદર અને તુલસી, આપણા બે ઔષધો એટલા સુપર્બ છે, આમળા, હળદર, તુલસી, કે જેને તમે કશું જ ખબર ના પડે અને લો ને તો પણ કોઈ નુકસાન નથી થવાનું. સૌથી અગત્યની વાત એ છે કે આયુર્વેદમાં ઇમ્યુનિટી વધારવા માટે આ એ 2-4 ઔષધિ જે તમે જાણો છો, એ સિવાય અનેક ઔષધિઓ છે જેનો તમે તમારા નજીકમાં જ કોઈ વૈદ્યનો સંપર્ક કરો તો તમે 100% તમને એના વિશે નોલેજ મળશે. જો તમે હકીકતમાં એવું માનતા હોય કે અમારે સાજા રહેવું છે, માંદા નથી થવું, તો હું ઈચ્છીશ કે તમે જ્યારે બી સિઝન આવી થાય, જ્યારે પણ સિઝનમાં બદલાવ આવે કે તમારામાં સામાન્ય લક્ષણો દેખાવા આવે, તરત વૈદ્યનો સંપર્ક કરો. તેઓ અગત્ય હરિતકી અવલે છે, સળંગ પાનીય છે, પછી સીતોપલાદી ચૂર્ણ છે, વાસા ચૂર્ણ છે, તાલીસાદી ચૂર્ણ છે, ઇવન ચતુર્જાત છે, ત્રિકટુ છે, એ બધા એવા ઔષધો છે, તમે કનકાસવ છે, એવા અમૂલ્ય ઔષધો બનાવેલા છે કે જેની કોઈ કમ્પેરિઝન જ ના થાય અને દરેકે દરેક વ્યક્તિ આને લઈ શકે છે. અને હું ઈચ્છું છું કે આ ઇમ્યુનિટી વધારવી એ ખાલી ઘરડા લોકોનું જ કામ નથી, જે વૃદ્ધાવસ્થામાં ગયા છે તેઓએ જ આ કરવું કે બાળકોએ જ કરવું એવું નહીં. આયુર્વેદ તરફ જન્મતાની સાથે જ તમે જાઓ. જો એના પરથી એક સરસ વાત આવી, જન્મતાની સાથે અમારામાં સુવર્ણ પ્રાશનનું કહેલું છે. હવે સુવર્ણ પ્રાશન એટલે કે અમારું આયુર્વેદિક રસીકરણ. આપણે દરેકે દરેક રોગ માટે રસી મુકાઈએ છીએ, બરાબર છે. અમારામાં એકમાત્ર એવું રસીકરણ છે કે જે દરેક રોગની સામે તાકાત ધરાવે છે અને તેની અંદર એટલા ઉત્તમ ઔષધો છે કે તમે ધારો કે ટાઇફોઇડની રસી લીધી તો ટાઇફોઇડ મટાડશે, તમે મેલેરિયા માટે કંઈક લીધું તો એ મેલેરિયા મટાડશે, અગર તમે કોઈ પણ ફ્લૂની રસી લીધી તો ફ્લૂ પૂરતી અસર કરશે. અમારું સુવર્ણ પ્રાશન એક એવું છે કે જે તમે એક લેશો અને અનેક રોગોને મટાડશે. અને ખાલી રોગ મટાડે એવું નથી, રોગ થવા પણ નહીં દે અને બાળકની બુદ્ધિ ક્ષમતા, બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારશે, બાળકને ચપળ કરશે. બાળક એકવાર સાંભળે અને યાદ રહી જાય એટલું બધું શ્રુતધર થતું હોય છે. તો આવા જો ઔષધો અમારામાં પડ્યા હોય તો હું ઈચ્છું કે બધા જ બાળક જન્મે ત્યારથી જ આયુર્વેદ તરફ જાય. અગર જો તમે તમારા બાળકને આ સુવર્ણ પ્રાશન આપશો તો જ્યારે સમજણું થશે ત્યારે એને ખબર પડશે કે આયુર્વેદની આટલી તાકાત છે, તો એ એક પણ એવી કોઈ ટીકડી લેવા તૈયાર નહીં થાય કે જે શરીરમાં હાનિકારક છે અને સામેથી કહેશે કે મારે આયુર્વેદની સારવાર કરવી છે કારણ કે એનાથી મારી ઇમ્યુનિટી વધી છે. અને હું એ પણ ચોક્કસપણે માનું છું, અગર જો નાનપણથી બાળકને આયુર્વેદના આવા જ કોઈ સુવર્ણ પ્રાશન કે સીતોપલાદી કેવા ઔષધો આપશો અથવા તો ઘરગથ્થુ આવા ઉકાળા કે ઉપચાર કરશો, 100% એ બાળક બીમાર જ નહીં પડે. અને પડશે તો વૈદ્ય એને બહુ જ જલ્દી સાજું કરી શકે કારણ કે એના બોડીની અંદર એવી કોઈ હાનિકારક ઔષધ નથી કે તેની અસરમાંથી વૈદ્યને બહાર નીકાળવા માટે સમય જોઈએ.